ગુજરાતનો બીજો સૌથી મોટો વર્તમાનનો અને ભવિષ્યનો આપણે આ જેટલી જમીન કે બધાની વાત કરીએ છીએ મોટા ભાગે આપણે એને એવું વિચારીએ કે હું વારસામાં કશું કાપીને જઈશ મારા બાળકને. એટલે આપણું આખું કલ્ચર જ મારા બાળકને કશું કાપીને જવું એના પર રોકાયેલું છે. એટલે મારે પૈસા જોઈએ છે, ખેતી જોઈએ છે, જમીન જોઈએ છે, બધું જોઈએ છે મારી આવનારી પેઢી માટે. હવે એ પેઢી જો ડ્રગ્સના ઇન્જેક્શન લે છે, જો એ પેઢી આ દૂષણોમાં ફેલાયેલી છે, આપણે ઉડતા પંજાબની વાત કરીએ છીએ, ઉડતા ગુજરાત શબ્દ એટલે નથી વાપરતા કેમ કે આપણને ખબર છે કે આપણે હજી એ સ્થિતિમાં નથી પહોંચ્યા, પણ આપણે છુપાવવા માંગીએ છીએ કદાચ કે આપણે એ દિશામાં પ્રયાણ કરી રહ્યા છીએ. આપણે સ્વીકારવા તૈયાર નથી કે બાળકો બહુ જ ઇઝીલી આનો શિકાર બની રહ્યા છે. તો આ સ્થિતિમાં ડ્રગ્સની સમસ્યામાં પ્રોબ્લેમ શું છે કે એનો કાયદો બહુ કડક છે. એટલે પોલીસ સ્ટેશન લેવલથી સમજવા જઈએ કે ડ્રગ્સ પકડતો પણ એક ડ્રગ્સ કન્ઝ્યુમ કરતો એક માણસ, એટલે પોલીસ એમાં કેસ કરવા જાય છે તો એમાંય બહુ બધા કોમ્પ્લિકેશન છે. આ જે કાયદો છે એ આપણને મદદ કરી રહ્યો છે એ દૂષણને ફેલાતું રોકવા માટે કે કોમ્પ્લિકેશન ઊભા કરી રહ્યો છે? હું આ પ્રશ્નનો જવાબ આપું એ પહેલાં એક બીજી વાત પણ કહેવા માંગુ છું. ગુજરાતમાં આનું દૂષણ કેમ? કે આનો જે કાયદો છે NDPS, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ. ગુજરાતમાં માત્ર નાર્કોટિક ડ્રગ્સનું જ દૂષણ નથી, સાયકોટ્રોપિક સબસ્ટન્સીસનું પણ દૂષણ છે. વોટ ઇઝ નાર્કોટિક ડ્રગ? જનરલી ઓપિયમ અથવા તો કેનેબિસમાંથી જેને ડિરાઈવ કરો એ, ઓપિયોઇડ અથવા તો કેનેબિયોઇડ, એનામાંથી તમે જેટલા પણ ચરસ ગાંજો, બરાબર, આ બધું જ જે છે ઓપિયમ ડેરિવેટિવ અથવા તો કેનેબિસ ડેરિવેટિવ હશે. પરંતુ હવે તમને બધા જ સિન્થેટિક ડ્રગ મળવા લાગ્યા. LSD છે, મેફેડ્રોન છે, આ બધા જે ડ્રગ છે એનું કારણ શું છે? કોરેક્સ કફ સિરપ મળવા લાગ્યા, એનું કારણ શું છે? પહેલી વસ્તુ ગુજરાતની ફાર્મા ઇન્ડસ્ટ્રી, હ્યુજ ફાર્મા ઇન્ડસ્ટ્રી. સાથે સાથે તમે જુઓ તો વડોદરા, ભરૂચ, આ રિજનની અંદર કેમિકલ સેક્ટર ખૂબ આસાન છે. જે કેમિસ્ટ્રીનો એક્સપર્ટ હોય એના માટે અલ્પ્રાઝોલમ બનાવવું અથવા ટ્રામાડોલ બનાવવી, દેટ ઇઝ ઇઝી, અને એનું જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે એ હ્યુજ છે. એટલે એક શેડો ફેક્ટરી ચાલતી હોય ભરૂચના કોઈ એક ખૂણામાં, અને કાગળ પર કશુંક અલગ બનાવતું બતાવે છે એને વેરી ટ્રુ. સો ધેટ ઇઝ ધ રીઝન. હવે આપનો જે બીજો પ્રશ્ન છે એના ઉપર આવું કે કાયદો શું અને કાયદાની જે જોગવાઈઓ છે એમાં સેફગાર્ડ્સ કેટલા, ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે? આ કાયદો, જે વ્યક્તિ આ કાયદાના શકંજામાં આવે છે, કાયદો બહુ જ ખરાબ છે. ખરાબ ઇન ધ સેન્સ બહુ જ સારો સોસાયટી માટે, પણ જે આરોપી આમાં ભરાય છે એના માટે ખૂબ ખરાબ. કારણ કે એક વખત ડ્રગ્સમાં પકડાયા એટલે તરત છૂટી નથી શકાતું. છૂટી કેમ નથી શકાતું? તો કે જેટલી જોગવાઈઓ છે સામાન્ય માણસને ક્રિમિનલ જ્યુરિસ્પ્રુડન્સની અંદર શું હોય કે ભાઈ બર્ડન ઓફ પ્રૂફ કોના ઉપર હોય? પ્રોસિક્યુશન ઉપર. કે મેં મર્ડર કર્યું છે, જો પ્રોસિક્યુશન કહે છે તો તમે પુરાવો આપો કે મેં મર્ડર કર્યું છે. પરંતુ અહીંયા રિવર્સ બર્ડન ઓફ પ્રૂફ છે. જો મારે સાબિત કરવાનું છે કે હું નિર્દોષ છું, ખૂબ અઘરું થઈ જાય. બીજી વસ્તુ કે માત્ર ને માત્ર ચલો હું ક્રિકેટ રમું છું, મેં એક શોટ માર્યો, કોઈ બોલરના માથે વાગ્યો, એ મરી ગયો, તો હું એટલું કહી શકું કે મારો ઈરાદો મર્ડર કરવાનો નહોતો. મેન્સ રિયા કહેવાય, ઈરાદો, ગુનાહિત ઈરાદો નહોતો. અહીંયા આગળ કાયદાની અંદર એ પણ લખેલું છે કે કલ્પેબલ મેન્ટલ સ્ટેટ પ્રિઝ્યુમ કરવાનું, એટલે એવું માની લેવાનું કે આનો ઈરાદો હશે જ, ગુનાહિત હશે. આ બે જોગવાઈ. અને સાથે ત્રીજી એક જોગવાઈ છે, દેટ ઇઝ કોલ્ડ ટ્વિન કન્ડિશન્સ, બેલ માટેની. શું કન્ડિશન્સ છે? વ્યક્તિ એ પુરવાર કરવાનું કે મેં ગુનો કર્યો નથી, હું ગુનો કરીશ નહીં, અને એ પણ બેલના સ્ટેજે. હવે આ બે જે ટ્વિન કન્ડિશન્સ છે, અને ત્રીજી કન્ડિશન એની અંદર એડ થાય કે પબ્લિક પ્રોસિક્યુટરને સાંભળ્યા વગર જજ ઓર્ડર ના કરી શકે. એના કારણે NDPSના કેસીસની અંદર જામીન મળવા ઓલમોસ્ટ ઇમ્પોસિબલ થઈ જતા હોય છે. બટ કેટેગરીઝ છે: સ્મોલ ક્વોન્ટિટી, કોમર્શિયલ ક્વોન્ટિટી અને ઇન્ટરમીડિયેટ ક્વોન્ટિટી. ઓકે. સ્મોલ એટલે જનરલી એવું માની લેવામાં આવે કે તમે પોતે સેલ્ફ કન્ઝ્યુમર છો. સેલ્ફ કન્ઝ્યુમર છો તો 6 મહિના સુધીની જોગવાઈ છે, મેજિસ્ટ્રેટ ટ્રાયબલ ઓફેન્સ છે, અને જામીન મળી જતા હોય છે. ઇન્ડિવિજ્યુઅલ કન્ઝ્યુમર માટે કાયદો ખરાબ નથી, પરંતુ જેમ જેમ ક્વોન્ટિટી વધે છે, ઇફ યુ આર ઇન્ટુ ધીસ ડ્રગ પેડલિંગ ઓર ડ્રગ મેન્યુફેક્ચર, કાયદાની જોગવાઈ બદલાઈ જાય છે.